સવારથી એક પણ સવારી મળી નહોતી. હું ચિંતા સાથે રિક્ષા સ્ટેન્ડ તરફ જોઉં છું. કાનમાં પત્નીની અવાજ ગુંજાય છે, સાંજે કશુંક લઈ આવજો, આજે નાનીએ પહેલીવાર નવરાત્રિનો ઉપવાસ રાખ્યું છે. અચાનક એક વૃદ્ધ મહિલા મારી રિક્ષા પાસે આવીને પૂછ્યું, બેટા, શું મને ઘર સુધી મૂકી દેશે? એ બહુ ગરીબ લાગી. મનમાં વિચાર આવ્યો, ચાલ છોડું એને ઘરે, શું ખબર એની આશીર્વાદથી કોઈ સવારી મળી જાય. જેમ જ મેં એને એની ગલી સુધી મૂકીને પાછો ફરવા લાગ્યો, અચાનક સામેનું દ્રશ્ય જોઈને હું થમકી ગયો. નવરાત્રિનો સમય હતો. ઘરોમાં અનેક પ્રકારના ભોજન બનતા હતા, મંદિરો શણગારાયેલા અને દરેક ગલીમાં માતાજીના ગરબા અને જાગરણની તૈયારી. પણ બીજી બાજુ અમારી જેમ ગરીબ લોકો, જે માટે દૂધ હોય કે ફળ બધું મોંઘું થઈ ગયેલું. સવારથી દિલ ભારે લાગતું હતું. કામ બંધ થઈ ગયું હતું, ઉપરથી રિક્ષા પણ તૂટી ગઈ હતી, જેની મરમ્મત જરૂરી હતી. લોકો એને જોઈને બેઠા પણ નહોતા. હવે વિચારતો હતો, ઘર ચલાવવું કે રિક્ષા સુધારાવું, બંનેમાં એક જ કરી શકું. સવારે પત્ની ચા સાથે બાસી રોટી રાખી અને ધીમેથી કહ્યું, સાંજે કશુંક લઈ આવજો, આજે નાનીનું પહેલું ઉપવાસ છે. એનું મમણાવતું મુખ જોઈને હૃદય કંપી ઉઠ્યું. મેં આશ્ચર્ય અને દુઃખભરી નજરે એને જોયું. એ જાણતી હતી મારી પરિસ્થિતિ, પણ એની પાસે પણ કારણ હતું. નાનીને ઘણી સમજાવી, પણ એ તો જીદ પર રહી. પાડોશની છોકરીઓ બધા નવા કપડાં પહેરીને પૂજામાં જશે અને હું ખાલી હાથે રહી જઈશ એવું કહેતી હતી. એનું મન રાખીને મેં આત્મામાં શ્વાસ લીધો. કદાચ મારી દીકરીમાં ભાગ્યથી માતાજી કોઈ રસ્તો બતાવે. હું આખો દિવસ સાઈડ પર ફર્યાઓ, કોઈ સવારી કે નાના કામની આશામાં શેલે થાકી જાયલે તૂટી ગયેલી રિક્ષા પાસે આવીને બેઠો. અગળા બધા રિક્ષા ડિઝાઇનવાળા, સાફ સુથરા. પહેલાં મારી પણ આવી પરિસ્થિતિ નહોતી. એક કપડાની દુકાનમાં કામ કરતો હતો. આવક ઓછી હતી પણ ઘર ચાલતું હતું. પછી કોરોનાનું કહેર આવ્યું, દુકાન બંધ થઈ ગઈ, ઘરનું બધું વેચાયું. પત્નીએ બધું સહન કર્યું, કોઈ દિવસ ફરિયાદ નહોતી કરી. જ્યારે સ્થિતિ સાંભળી ન શકાય, એમણે મારી સામે પોતાની લગ્નની સોનાની વસ્તી મૂકીને કહ્યું, વિનોદ, આ વેચીને રિક્ષા લાવ, ઓછામાં ઓછું ઘરનું ચૂલો તો સળગશે. એની આંખોમાં ગૌરવ હતો. હું નમ થઈ ગયો. એટલેથી જૂની રિક્ષા ખરીદીને આખલા 1.5 વર્ષથી ચલાવું છું, પણ ઘર ખર્ચ હજુ પૂરતો થતો નથી. દીકરીને પ્રાઇવેટમાંથી સરકારી શાળામાં મૂકવી પડી. અત્યારના ગરમ દિવસે હું મારી સીટ પર હાથમાં માથું ધરીને બેઠો હતો. પાછળેથી એક રિક્ષા ચાલકનો અવાજ આવ્યો, એ માઈ, આગળ વધ, વખત બગાડે છે, પૈસા નથી તો પદયાત્રા કર. એ વૃદ્ધ માઈ સામે દુર્ભાવના બતાવતો હતો. મારું દિલ દુખી ગયું. પછી ફરી એ વૃદ્ધ મહિલા મારી પાસે આવી. મારી નજર એને ગહન જોઈ રહી હતી. ભીખ માંગીને ઘરે જતી લાગે. પગમાં તૂટી ગયેલી ચપ્પલ, હાથમાં જૂનો થેલો, ચહેરા પર હાડપિંજર અને દુઃખની લીટો. એના દ્રશ્ય મને મારી મરેલી મમ્મી યાદ આવી ગઈ હતી. મારું હૃદય દ્રવી ગયું. હું તાત્કાલિક ઊભો થયો, એને રિક્ષામાં બેસાડ્યું અને એને બતાવેલા પતાની દિશામાં લઈ ગયો. શહેરથી દૂરના વિસ્તારમાં, જ્યાં બધા લોકો એની જેમ ગરીબીમાં જીવી રહ્યા હતા. એમને દરવાજે ઉતાર્યો. એણે આશીર્વાદ આપ્યા. હું પાછો વળવા લાગ્યો. એમના ધ્રુજતા હાથોએ મારો હાથ પકડી દીધું. એમણે પોતાનું જૂનું થેલું ખોલ્યું અને મારી તરફ ઠીકઠાક રકમ આપી દીધી. હું હેરાન રહી ગયો. બેટા, એ બોલી, મને ખબર છે તું પણ પરેશાન છે. માતા રાણીની આરતી થવાની છે, તું પણ ઉપવાસમાં હશે. જા, ઘરે જા, પત્ની અને દીકરી સાથે પૂજા કર. હું એકલી છું. માતાએ જેટલું આપ્યું છે એટલું મારા માટે પૂરતું છે. મારી પ્રાર્થના છે કે માતા તારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. મારી આંખમાં આંસુ આવી ગયા. જેને લોકો ભિખારણ સમજતા હતા, એનું દિલ કેટલું મોટું. મારું મન ડગમગાયું કે આ દાનના પૈસાથી શું દીકરી માટે કંઈક લઈ જઈ શકું? પણ તરત જ દીકરીનું હસતું ચહેરો આંખ સામે ફર્યું. હું એ પૈસા લીધો, દિલથી એને આભાર માન્યો. ઝડપથી બજારમાં ગયો. ફળ, દૂધ અને થોડી મીઠાઈ ખરીદીને ઘરે ગયો. પત્ની ખુશ થઈ ગઈ. તરત આરતીની તૈયારી કરવા લાગી. દીકરી ખુશીથી કૂદવા લાગી. શામે આરતીનો સમય થયો. હું હાથમુખ ધોઈને મંદિરે ગયો. પૂજા કરીને ખંભે ટેકી ગયો. મોહલ્લાના શર્માજી થોડા લોકો સાથે ઊભા હતા. ગર્વથી કહી રહ્યા હતા કે આ નવરાત્રિમાં વૈષ્ણોદેવી ભંડારું કરાવ્યું છે અને આજની પ્રસાદ વિતરણ પણ આપણા ખર્ચે છે. હું ઊંડા દુઃખ અને વિચાર સાથે વિચારતો રહ્યો કે કાશ શર્માજીને ખબર હોત કે આ મોહલ્લામાં કેટલાય એવા ગરીબ લોકો છે
જે સાચા અર્થમાં આ ભંડારાના હકદાર છે. દેખાવથી વધુ જો એ લોકો એ ઘરોમાં ચૂપચાપ રાશન પહોંચાડી આપે તો કેટલું સારું હોત. હું શાંતિથી ત્યાંથી ઉઠીને ઘરે પાછો ફર્યો. પાછળ આરતીની ઘંટીઓ વાગી રહી હતી. પૂજા શરૂ થઈ અને અમે ત્રણેય મળીને માતાજીની પૂજા કરી. હું અને મારી પત્ની અમારી દીકરીને અમારી જાતે ફળાહાર કરાવ્યો. પછી મેં ખિસ્સામાંથી 100 રૂપિયા કાઢી અને દીકરીને આપીને કહું, બેટી, આ તારું ઇનામ છે. મારી નિર્દોષ દીકરી તો આટલાથી જ ઘણું ખુશ થઈ ગઈ હતી. પછી તે અને મારી પત્ની સ્નાન કરીને સાંજની આરતી માટે મંદિર જવા લાગ્યા. હું પણ પૂજા પછી મંદિરે પહોંચ્યો. ત્યાં બધા લોકો શર્માજીની વખાણ કરી રહ્યા હતા કે તેમના ઘરની પ્રસાદ બહુ જ સરસ હતી. શર્માજી હાથ જોડીને સૌને ધન્યવાદ આપી રહ્યા હતા. એ સમયે મારી નજર અમુક બાળક ઉપર પડી જે થાળીઓમાં બચેલો પ્રસાદ ફેંકી રહ્યા હતા. ભગવાનના પ્રસાદનું આવું અપમાન જોઈને મને ખૂબ દુઃખ થયું. પણ એવું કંઈ કહેવું મને માટે પોતે જ મુશ્કેલી આમંત્રિત કરવું હતું. મારા માટે તો એ વૃદ્ધ સ્ત્રી કોઈ દેવીથી ઓછી ન હતી જેણે એ દિવસે મારી મદદ કરી હતી. થોડા દિવસ આમ જ પસાર થઈ ગયા. એક દિવસ જ્યારે હું સવારી છોડવા જતો હતો ત્યારે સામેથી આવી રહેલી ઝડપી કારે મારી રિક્ષાને બહુ ખરાબ રીતે ટક્કર મારી. સવારીને તો નાનકડા ઘા વાગલા, પણ મારી બંને ટાંગો ભયાનક રીતે દબાઈ ગઈ. લોકો મારી મદદ માટે દોડી આવ્યા અને મને હોસ્પિટલ પહોંચાડ્યું. કંઈક લોકોએ ત્યાં જ મારી સહાય પણ કરી. મને મારે કરતાં પણ મારી જૂની રિક્ષાની ચિંતા વધારે હતી. એ જ તો મારી રોટી રોજગારનો આધાર હતી. કિશને મારી પત્નીને જાણ કરી દીધી હતી. તે રડતી રડતી હોસ્પિટલ પહોંચી. મારી હાલત જોઈને તે તૂટી ગઈ હતી. ઓપરેશન થવાનું હતું, પણ અમારી પાસે કશું જ ન હતું. પત્નીએ સંબંધીઓ પાસેથી મદદ માંગવાનો પ્રયાસ કર્યો, પણ નવરાત્રિ અને દિવાળીના બહાને બધાએ ઇનકાર કરી દીધો. હોસ્પિટલવાળાઓએ કોઈ દયાળુ ભક્તની સહાયથી ઓપરેશન તો કરાવી દીધું, પણ યોગ્ય સારવાર અને પોષણની અભાવથી મારી ટાંગોમાં ચેપ લાગી ગયો. દવાઓ એટલી મોંઘી હતી કે અમે તેને ખરીદી શકતા ન હતા. થોડા દિવસ બાદ હોસ્પિટલવાળાઓએ કહ્યું કે હવે ઘરેથી જ સંભાળવી પડશે. હવે હું પથારીમાં પડેલો હતો. મારી નાની દીકરી આ બધું જોઈને ડરી ગઈ હતી. મારી પત્ની અનિતા મોહલ્લાની સ્ત્રીઓ પાસેથી મદદ માંગતી, રાશન માટે સરકારી કતારોમાં ઊભી રહેતી, પણ ક્યાંયથી પણ મદદ ન મળતી. તે સીધી સાદી સ્ત્રી હતી. દુનિયાની ચતુરાઈઓ જાણતી ન હતી. ઘણીવાર લોકો મદદના બહાને તેનો મજાક ઉડાવતા કે અપમાન કરતા, અને તે રડતી રડતી પરત આવી જતી. હું દિવસે રાતે ભગવાન પાસે પ્રાર્થના કરતો કે આ દુઃખદ પરીક્ષામાંથી છુટકારો મળે. મોહલ્લાના મંદિરના પૂજારીજીને અમારા હાલતની ખબર હતી. તેઓ નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા બાદ બચેલો ભોગ અને પ્રસાદ અમારા માટે મોકલાવતા. એક દિવસ મેં અનિતાને કહ્યું કે શેઠ હલીરામજીના ઘેર જા અને એમની પત્નીથી કહેજે કે શેઠજી સાથે વાત કરાવે. આ સાંભળીને અનિતા ઉદાસ થઈ ગઈ, કેમ કે તે પહેલાંથી જ ઘણા ઘરોમાંથી ખાલી હાથ પરત આવી હતી. પણ મેં જીદથી તેને મોકલ્યો. સાંભળ્યું હતું કે શેઠ હરિરામજી આ વખતે નવરાત્રિમાં મંદિરમાં મોટું ભંડારું કરાવવાવાળા છે. મને આશા હતી કે જો એ લોકો અમને થોડુંક રાશન કે દવાઓ માટે સહાય કરે તો કદાચ હું સાજો થઈ શકું. અનિતા ગઈને ઘણો સમય થઈ ગયો હતો. મારી નાની દીકરી મારી પાસે જ રમતી હતી. અચાનક દરવાજો ખુલી ગયો અને અનિતા જે હાલતમાં અંદર આવી એને જોઈને મારું હૃદય ધજડી ઉઠ્યું. તેની ચાલ લથડાઈ રહી હતી. વિખેરાયેલા વાળ અને ક્રશ થયેલું કપડું, તેની ચાદરના નીચેથી બધું સ્પષ્ટ દેખાતું હતું. તે કંપતી આવેલી મારી પાસે આવી અને 1000 રૂપિયાની નોટો મારી સામે ફેંકીને રડતી રડતી રૂમમાં બંધ થઈ ગઈ. હું મારી નાની દીકરી સામે કંઈ પણ પૂછાવી શકતો ન હતો. મારું દિલ ધડકતું રહ્યું. મેં તરત દીકરીને કહ્યું, બેટા, થોડો સમય બાજુની આંટીના ઘેર જઈને રમ. એ તો કેટલાક દિવસથી ઘરમાં બોર થઈ ગઈ હતી, એટલે ખુશ થઈને શકુંતલા ચાચીના ઘેર ચાલી ગઈ. હંમેશા અનિતા જ મને પથારીમાંથી ઊભો થવામાં મદદ કરતી, પણ એ વખતે મેં બહુ હિંમત કરીને પોતાને પથારીમાંથી ઘસડીને દરવાજા સુધી ખેંચી લીધો. દરવાજો ઠોકર મારતો અને અનિતાને બોલાવતો રહ્યો. અંદરથી ફક્ત તેની સિસકીઓ આવી રહી હતી. હું રડી રડીને વિનંતી કરતો રહ્યો, અનિતા, તને ભગવાનનો વાસ્તો છે, તારી દીકરીની કસમ છે, દરવાજો ખોલ, મને કહેજે શું થયું છે, નહીં તો મારું હૃદય ફાટી જશે. થોડું મૌન રહ્યું મને પછી અચાનક દરવાજો ખુલી ગયો. હું રૂમમાં દાખલ થયો. તેની ફાટી ગયેલી કમીજ, ગળા પરના નિશાન અને ઘાયલ કઢાઈ મારી સામે હતી. એ નવરાત્રિના દિવસોમાં તે જાનવરોના ઘેર ગઈ હતી. હવે કંઈ કહેવું જરૂરી ન હતું. હું બધું સમજી ગયો હતો. તે જમીન પર પડી ભયાનક રીતે રડવા લાગી. હું એને ભેટી લઈ ગયો. એ હિચકીઓ વચ્ચે કહી રહી હતી, શેઠજીના ઘરના સ્ત્રીઓ ઘરમાં ન હતી, નોકરોએ આ વાત નહોતી કહી. મેં જઈને શેઠજીથી મળવાની ઈચ્છા જણાવી તો તેમણે મને ડ્રોઈંગ રૂમમાં બેસાડ્યા અને પોતે ચાલ્યા ગયા. થોડીવાર પછી શેઠજી આવ્યા. મેં સહાય માટે વિનંતી કરી તો તેમણે નોકરને કહ્યું કે દરવાજો બહારથી બંધ કરી દે
અને મને કહેવા લાગ્યા કે તેઓ મારી ખૂબ મદદ કરશે, જેટલી હું ઈચ્છું એટલી. એટલું કહીને અનિતા ફૂટફૂટીને રડવા લાગી. મને એવું લાગ્યું જાણે મારા શરીરમાંથી જીવ નીકળી ગયો હોય. તે કહેતી રહી કે મેં ભાગવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ દરવાજો બંધ હતો. ભગવાનની કસમ, તેમાં મારી કોઈ રજામંદી ન હતી. જો થોડી પણ આભાસ હોય તો હું દરવાજેથી જ પાછા ફરતી. મેં મારી જિંદગીના 10 વર્ષ મારી બીવી સાથે વિતાવ્યા હતા. હું જાણતો હતો કે તે આવું કશું જ ક્યારેય નહીં કરી શકે, પરંતુ હું ગરીબ હતો. જો હું કંઈ કહું તો કોઈ પણ મારી વાત પર વિશ્વાસ નહીં કરે અને ઉલટે મારી બીવીની ઇજ્જતનો તમાશો બની જશે. કાશ મેં અનિતાને શેઠજીના ઘરમાં ન મોકલ્યું હોત. કાશ એ અકસ્માતમાં હું જાતે જ મરી ગયો હોત. હું બેબસી અને પછતાવામાં ફૂટફૂટીને રડવા લાગ્યો. થોડા જ વારમાં છોટી પણ ઘરે પાછી આવી. પોતાના માતા પિતાને આ રીતે રડતા જોઈને તે ગભરાઈ ગઈ અને જોરજોરથી રડવા લાગી. અમારી ચીક પુકાર સાંભળીને બાજુમાં રહેતી શકાસ્થલા ચાચી અમારા ઘરે આવી. તેમણે અનિતાની હાલત જોઈને દુઃખથી તેમનું દિલ બેઠી ગયું. હું માથું ઝુકાવી બેઠલો હતો. તેમણે મારા માથા પર હાથ રાખીને કહ્યું, વિનોદ બેટા, તમારી હાલત જોઈને બહુ દુઃખ થયું. કહો તો મોહલ્લેની મહિલાઓને બોલાવી દઈએ અને તે શેઠને પાઠ શીખવી દઈએ, જે દર વર્ષે તીર્થયાત્રા કરે છે, મંદિરોમાં દાન આપે છે, પરંતુ બીજાના બહુ બેટીની ઇજ્જતનો બિલકુલ ધ્યાન નથી રાખતો. આ સાંભળીને અનિતાએ હાથ જોડી દીધા અને રડતા રડતા કહ્યું, ચાચી, તમને મારી કસમ, એવું ન કરશો, નહીં તો આ લોકો અમારે મોહલ્લામાંથી કાઢી દેશે. મારી એક જ દીકરી છે, કાલે તેના સંબંધ પર ઉંગળી ઉઠશે. હું ભૂખ, બીમારી, ગરીબી બધું સહન કરી લઉં, પરંતુ બદનામી નહીં. જો કોઈ રસ્તો ના બાકી રહે તો અમે ત્રણેય જીવન સમાપ્ત કરીશું. અનિતાની વાત સાંભળી ચાચી સહમી ગયા અને થોડા સમય અમારી પાસે બેસીને દિલાસો આપી રહ્યા હતા. પછી પાછા વળ્યા. સાંજે જ્યારે તેમના પુત્ર કામથી આવ્યા, તે સાથે થોડું આટા, ચોખા, દાળ, તેલ લઈને આવી. તેમણે અનિતાને ખૂબ હિંમત આપી અને કહ્યું, બેટી, તમે તૂટ્યા નથી, પરિસ્થિતિ તૂટેલી છે, આ પણ એક દિવસ બદલાશે. રાતભર અમારી આંખોમાં નિંદ્રા ન હતી. અનિતા રડતા રડતા ઉઠીને પૂજા કરવાની તૈયારી કરવા લાગી હતી. હવે તે સવારે આરતી પહેલાં રસોડામાં ચૂલ્લો જલાવી રહી હતી. છોટી સૂઈ રહી હતી અને હું ચૂપચાપ એક મૂર્તિની જેમ બેડ પર બેઠેલો હતો. અનિતા મારા માટે ચાય બનાવી લાવી. મારી પાસે આવીને બેસી અને બોલી, વિનોદ, આ ચા પી લો. તમારી ખુશી મારી જિંદગી લઈ જશે, થોડી તો બોલો. મેં ઉદાસીતા સાથે મારી પત્ની તરફ જોયું, જેના કારણે તેણે પોતાની ઇજ્જત ગુમાવી હતી. હું કેટલો બેબસ માણસ હતો, જેના હોવા છતાં તે સુરક્ષિત ન હતી. મેં તેના હાથ પર હાથ રાખીને તેને તસલ્લી આપી, અનિતા, હું તમારા માટે કંઈ ખોટું નથી વિચારી રહ્યો. હું મારી હાલતમાં શર્મિંદા છું અને કાશ હું તમને તેમના ઘરમાં ન મોકલતો. અમે બંને થોડા સમય સુધી ચૂપચાપ બેસી રહ્યા. થોડા જ વારમાં મંદિરથી ઘંટીઓની અવાજ ગૂંજવા લાગી અને આરતી શરૂ થઈ ગઈ. મેં મનમાં એક નિર્ણય કરી લીધો હતો કે હવે મારે શું કરવું છે. આગલી સવારે મેં મારી દીકરી છોટીને શકુંતલા ચાચી પાસે છોડ્યું અને તેમને કહ્યું કે હું ઇલાજ માટે હોસ્પિટલ જઈ રહ્યો છું. ત્યાં લાંબી લાઈન લાગે છે, કદાચ મારે દેરી રાત્રે પાછું આવવાવો. તેમણે ખુશી ખુશી મારી દીકરીને રાખી લીધી. અનિતા બિલકુલ ચૂપ હતી. હું ઘરે બહાર નીકળ્યો અને અનિતાની મદદથી રિક્ષામાં બેસી ગયો. અમારી ગંતવ્ય હતી એ વિસ્તારમાંનું એક મોટું ચોરાહું, જ્યાં ઘણા લોકો રોડના કિનારે ભીખ માંગતા હતા. જ્યારે અમે ત્યાં પહોંચ્યા અને ઉતર્યા, ત્યારે અનિતા મને આશ્ચર્યથી જોતી રહી અને પછી એકદમ ચૂપ થઈ ગઈ. મારી હાલત બધા સામે સ્પષ્ટ હતી. ખરાબ તબિયત, જખ્મ અને જૂની પટ્ટીથી જોડાયેલું લોહી. અમે બંને પતિ પત્ની માથું ઝુકાવી કેટલાક સમય ત્યાં બેઠા રહ્યા. રાહગીરોએ અમારા સામે બિછાયેલા રૂમાલ પર પૈસા નાખવા શરૂ કરી દીધા. અનિતા શર્મિંદગીથી જેમ ભૂતો જમીનમાં ઘડી જવા માંગતી હતી. મેં પોતે જ હાથ ફેલાવી દીધા હતા. અમે બંનેની જબાન હજુ પણ ખામોશ હતી. આવા જ બેઠા બેઠા સાંજ થઈ ગઈ હતી. અમને આશા કરતાં વધુ ભીખ મળી ગઈ. કોઈ પણ સ્વચ્છ અને સન્માનિત માણસ માટેની આ ક્ષણ બહુ દુઃખદાયક હોય છે, જ્યારે તેને બીજા આગળ હાથ ફેલાવવાનો વારો આવે છે. પણ એ અમારી મજબૂરી હતી. કાલ સુધી સૂકી રોટલી ખાવાવાળાઓ આજે અકસ્માત પછી ભિખારી બની ગયા હતા. પણ એ તો ઓછામાં ઓછી કોઈ દરિંદાના હાથમાં આપણું સન્માન ગુમાવવાથી લાખ ગણું સારું હતું. અમે શાંતિથી આપણા મોહલ્લામાં પાછા ફર્યા. શકુંતલા કાકી અમારા ઇંતજારમાં જ હતી. અનિતા છોટીને લઈને આવી ગઈ હતી. ઘણા સમય પછી અમારી પાસે એટલા પૈસા હતા કે અમે પેટભર ભોજન લઈ શકીએ અને થોડી બચત પણ થઈ ગઈ. એ જ ક્રમ આખા નવરાત્રી દરમિયાન ચાલ્યો. ક્યારેક અમે છોટીને શકુંતલા કાકી પાસે છોડતા અને ક્યારેક સાથે લઈ ગઈએ. હું જાણતો હતો કે આ બધું મારી દીકરીના મન પર ખરાબ અસર કરશે, પણ અનિતાએ તેને સમજાવી દીધું હતું કે એ વિષય કોઈને કંઈ ન કહેવું. એક દિવસ હું અનિતાને છોટી ફૂટપાથ પર બેઠેલા હતા ત્યારે આપણા સામે એક કાર આવીને અટકી. તેમાં એક વ્યક્તિ બહાર ઉતર્યો.
તેને જોઈને મારી કપાળ પર લાઈન ચડી ગઈ, કારણ કે એ શેઠજીનો મોટો દીકરો હતો. હું એમ સમજું છું કે તે કોઈ કામ માટે ત્યાં આવ્યો હતો, પણ ઉતરતાની સાથે જ તેણે તેના મોબાઈલથી મારી અને અનિતાની તસવીરો લેવાના શરૂ કરી દીધા. ત્યાં હાજર લોકોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો તો એ વિવાદ કરવા લાગ્યો અને બોલ્યો, આ માણસ આપણો મહોલ્લાવાળો છે, મહોલ્લાના લોકો એને ઘણી મદદ કરે છે. મારા પિતાજીએ પોતે એની પત્નીનો ઈલાજ કરાવવા માટે પૈસા આપ્યા હતા, પણ આ માણસ જાણીને અહીં બેઠો છે ભીખ માંગવા માટે, જેથી ભીખનો જ ધંધો બનાવી શકે. એની વાતો સાંભળી કેટલાએ એમને તાડનાના શબ્દ કહેવા શરૂ કર્યા અને કેટલાએ એને અટકાવવાનો પ્રયાસ કર્યો. લોકોએ સમજાવીને તેને ત્યાંથી હટાવ્યો, પણ હવે લોકો અમને શંકાની નજરે જોવા લાગ્યા. મારી પાસે મારી બધી તબીબી રિપોર્ટ્સ હતી. મેં ત્યાં ઊભેલા લોકોને કહી દીધું કે હું શોખથી ભીખ નથી માંગતો. મહોલ્લાના લોકોએ જો કદી મદદ પણ કરી હોય તો એ બદલામાં મારી પત્ની અને દીકરી સાથે તેમનો વ્યવહાર બહુ ખરાબ રહ્યો છે. જો મેં મારા ઓપરેશન માટે પૈસા ભેગા ન કર્યા તો મારી 2 પાંખ કાપી નાખવાની સંભાવના છે. પણ હું તે લોકોને એ ન કહી શક્યો કે જે વ્યક્તિ અમારી બેઇજ્જતી કરીને ગયો તેના પિતાએ મારી પત્ની સાથે શું બરાબર વ્યવહાર કર્યો હતો. એ જ સમયે ત્યાં એક ગાડી આવીને અટકી. તેમાં એક યુવાન મહિલા ઉતરી. તેણે ત્યાં ભેગા થયેલા લોકોને કહેવા લાગી, શું નાટક બનાવી રાખ્યો છે તમે લોકોએ? એક ગરીબની મજબૂરીનો તમાશો ન બનાવો, અહીંથી હટો. એ બોલી તેણે બધા લોકો ત્યાંથી હટી ગયા. પછી અનિતાને બોલી, મારે તમારી મદદ કરવી છે, કોઈએ મને અહીં મોકલ્યો છે, ચાલો મારા સાથે. એનું કથન સાંભળી હું અને અનિતા એકબીજાની સામે આશ્ચર્યથી જોતા રહ્યા અને પછી અમે એની સાથે ચાલ્યા. એના વાહનની આગળ એક ભવ્ય બંગલો આવ્યો. અમે ત્રણેય આશ્ચર્ય અને ભય મિશ્રિત ભાવના સાથે એ બંગલાને જોતા રહ્યા. જ્યારે અંદર પહોંચ્યા ત્યારે એક વૃદ્ધ સ્ત્રી બેસેલી હતી, જેને જોઈને હું પૂરો ચકી ગયો. આ તો એ જ ગરીબ લાગી રહી હતી જે થોડા દિવસ પહેલાં ભીખ માંગ્યા બાદ મારી રિક્ષામાં બેસીને ઘરે ગઈ હતી અને જેણે મને ઘણા પૈસા આપીને કહેલું કે થોડી જ વારમાં તારી જિંદગી બદલાઈ જશે. એ વૃદ્ધ સ્ત્રી મીઠું સ્મિત કરતી મારી તરફ આવી અને મારા માથા પર હાથ મૂક્યો. પછી યુવતીને કહ્યું, શાલિની બેટી, આ જ છે એ યુવાન જેમણે મને ત્યાંના દિવસે ઘરે પહોંચાડ્યા હતા. એ યુવતીનું નામ શાલિની હતું. તેણે અમારું દિલથી આભાર માન્યો અને પછી જે વાત કહી એ સાંભળી મારા પગ નીચેની જમીન ખસી ગઈ. અસલમાં એ વૃદ્ધ કોઈ ભિખારીણ નહીં હતી. એના સાવકા દીકરાએ તેના પતિના મૃત્યુ બાદ એને બધું છીનવી લઈને ઘરેથી કાઢી મૂક્યો હતો, એટલે એને ભીખ માંડી લેવી પડી અને પછી એ પોતાના જૂના મકાનમાં રહી હતી. શાલિની એ વૃદ્ધની સાચી દીકરી હતી, જે લગ્ન પછી પોતાના પતિ સાથે અમેરિકામાં રહી હતી. એ દિવસે જ્યારે મેં એની માને રિક્ષામાં ઘરે મૂકી હતી, એના બીજા દિવસે જ શાલિની એની શોધમાં આવી અને પોતાની માતાને તેની સાથે ત્યાં ભવ્ય બંગલામાં લઈ ગઈ હતી. એ વૃદ્ધાએ શાલિનીને કહેલું કે એક દિવસ એની તબિયત બહુ બગડી ગઈ હતી અને ઘરે જવા માટે કોઈ વાહન શોધતી હતી, પણ કોઈ તૈયાર ન હતું લઈ જવા. ત્યારે મેં એને મારી રિક્ષામાં બેસાડીને એના ઘરે મૂકી દીધું. એનો ઈરાદો એ જ હતો કે બીજે દિવસે મને શોધીને પોતાની જિંદગીની બચતમાંથી થોડાક પૈસા આપે, પણ એ 2 દિવસ સુધી બીમાર પડીને બેડ પરથી ઊભી ન થઈ શકી. એ જ ત્રીજા દિવસે મંદિરના ચોરાહા પાસે પહોંચી ત્યારે એને ખબર પડી કે વિનોદનો ભારે અકસ્માત થયો છે અને હવે એ લાચાર બનીને બેડ પર પડ્યો રહ્યો છે. આ સાંભળીને વૃદ્ધા અને એની પુત્રી બંને મને શોધવા લાગ્યા, પણ તે સમય સુધી મારી હાલત એટલી બગડી ગઈ હતી કે મને ફરજ પાડી કે હું મંદિરના બહાર ભીખ માંગું. એ જ સમયે સ્થાનિક શેઠજીના દીકરાએ મારી અને મારી પત્નીની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી દીધી અને લખ્યું હતું કે આ માણસ ખાસ ભિખારીનો વેશ ધારણ કરીને લોકોની લાગણીઓનો લાભ લઈ રહ્યો છે. આવા ઠગોથી સાવધાન રહો અને આવા ભ્રમિત લોકોની મદદ કરીને સાચા જરૂરતમંદોનો હક છીનવી ન લો. આ નવાચાર પળોમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. જ્યારે શાલિનીએ મારી તસવીર એની માતાને બતાવી ત્યારે વૃદ્ધા તરત જ મને ઓળખી ગઈ અને દીકરીને કહી દીધું કે હા, એ જ છે એ યુવાન જેમણે એ દિવસે મારી મદદ કરી હતી. અને એ રીતે શાલિની અમને શોધતી શોધતી એ ચોરાહા સુધી આવી પહોંચી હતી. હું કદાચ ક્યારેય પણ વિચારી ન શક્યો કે એક વૃદ્ધ સ્ત્રીની થોડીક સહાયથી જીવનમાં આવો મોટો ઇનામ મળી શકે. શાલિની એક સામાજિક કાર્યકર્તા હતી અને એક મોટી સંસ્થા ચલાવતી હતી, જેનાથી એ સેંકડા જરૂરતમંદ પરિવારોની સંભાળ રાખતી હતી. એ બધું એ પોતાના સ્વર્ગસ્થ પિતાની શિક્ષાનું પાલન કરવા માટે કરતી હતી. શાલિનીએ મારી ઉત્કૃષ્ટ સારવાર કરાવી અને માત્ર 2 મહિના પછી હું ફરીથી મારા પગે ઊભો થઈ ગયો. મારા સારા દિવસોમાં મેં ધોરણ 10 સુધી ભણતર કર્યું હતું. સ્વાસ્થ્ય સુધારતા જ શાલિનીએ મને એની સંસ્થામાં સામાજિક કાર્યકર્તા તરીકે રાખી લીધો. મારી પત્નીએ પણ શાલિનીના ઘરમાં નોકરી શરૂ કરી દીધી. એ હવે લીલાવતી માતા એટલે કે એ વૃદ્ધાનું ધ્યાન રાખે છે. જ્યારે પણ હું શાલિની સાથે કોઈ જરૂરતમંદની મદદ કરવા જાઉં છું ત્યારે મને અંદરથી એવી આત્મિક શાંતિ મળે છે કે જે હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો.
જો ભગવાને જેમને સંપત્તિ આપી છે એ લોકો જરૂરતમંદોની સંભાળ લેવાનું શીખી જાય તો દુનિયામાં ન તો કોઈ ભૂખે સૂતું રહે અને ન તો કોઈ ગરીબ મજબૂર વ્યક્તિ પોતાના દુઃખમાં આત્મહત્યા કરે. ખરાબ સમય એવી પરીક્ષા છે જેણે કેટલાય નમાવી દીધા છે. એ રીતે 5 વર્ષ વીતી ગયા. મારી દીકરી હવે 12 વર્ષની થઈ ગઈ હતી અને એક ઉત્તમ શાળામાં ભણતી હતી. એક દિવસ અમને જાણકારી મળી કે કેટલાક નિષ્ઠુર સંતાનો એક વૃદ્ધએ કચરાના ઢગલા પર ફેંકીને ભાગી ગયા છે. સ્થાનિક લોકોએ અમારી સંસ્થાનો નંબર શોધીને અમને બોલાવ્યા. હું મારા 2 સાથીદારો સાથે એમ્બ્યુલન્સમાં ત્યાં પહોંચ્યો. જ્યારે અમે એ બેહોશ અને બીમાર વૃદ્ધને સીધા કર્યા તો હું અંદરથી કંપી ઉઠ્યો. એ અને કોઈ નહીં પણ આ મારા મોહલ્લાનો એ જ નિર્દય માણસ શેઠ હરિરામ એટલે કે શેઠજી હતા, જેને લોકો શેઠજી કહીને બોલાવતા. ઈશ્વરના ન્યાયે પોતાનો ફેસલો જાહેર કર્યો હતો મારા પર, મારી પત્ની પર અને ન જાણે કેટલાય બીજા બેચારા લોકો પર જેણે દુઃખ આપ્યું. તેનું પરિણામ શેઠ હરિરામને અહીં ધરતી પર જ મળી ગયો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું તો એક ગરીબ અને લાચાર માણસ હતો, બદલો નહીં લઈ શક્યો, પણ ભગવાનની અદાલતમાં ઇન્સાફ મળી ગયો હતો. આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે કોઈની સહાય કરવા પાછળ ક્યારેય ન વળો, કારણ કે નાની સહાય પણ ક્યારેક રિટર્નિંગ ગિફ્ટ તરીકે ખૂબ મોટું ભવિષ્ય બનીને પાછું આવે છે. અને જે લોકો બીજા ઉપર અત્યાચાર કરે છે તેમને ભગવાનની અદાલતમાં ચોક્કસ ન્યાય મળે છે, ભલે મોડું પડે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. તમને આ વાર્તા વિશે શું લાગે છે નીચેના કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકનને દબાવીને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની જાણકારી તરત મળી રહે. આભાર.